હલો. ચાલો, બીજો ટોપિક તમારો છે અન્ડરસ્ટેન્ડિંગ મોડ્યુલ્સ એન્ડ ધ કોમન જેએસ પેટર્ન. બરાબર, એ કઈ રીતે કામ કરે છે તો કે ઇન નોડ જેએસ અ મોડ્યુલ ઇઝ અ સેલ્ફ કન્ટેન્ડ પીસ ઓફ કોડ. શું મતલબ થાય આનો સેલ્ફ કન્ટેન્ડ પીસ ઓફ કોડનો? સેલ્ફ કન્ટેન્ડ પીસ ઓફ કોડનો મતલબ શું થાય? નથી ખબર? કેટલાને ખબર છે? નાનો નાનો કોડ બનાવીને તમે અલગ અલગ ફાઇલમાં મૂકો અને એક એપ્લિકેશનની અંદર યુઝ કરો તો એ શું થયું? એ જ ન થયું. ચાલો, that encapsulates the specific functionality. ચાલો, એનકેપ્સ્યુલેશન નો મતલબ શું થાય? ડેટા બાઇન્ડિંગ. ઓકે, એના સિવાય કઈ કહી શકો? સર તો બોલ્યા કરે ક્યાં? કઈ વાંધો નહીં. ચાલો, એનકેપ્સ્યુલેશનનો મતલબ એવો થાય કે તમે અલગ અલગ ફાઇલની અંદર તમારો કોડ મૂકી દો અને તમારો જે મેઇન એકચ્યુઅલ કોડ હોય એને તમે હાઇડ કરો છો મેઇન એપ્લિકેશનમાંથી. કેવી રીતે? તો કે ભાઈ જે તમારું મેઇન લોજિક હોય તમે અલગ ફાઇલમાં મૂકી દો અને તમારી જે મેઇન એપની ફાઇલ હોય એની અંદર ખાલી એને ઇમ્પોર્ટ કરીને ફંક્શન કોલ કરો. તો એક ટાઈપે થયું એનકેપ્સ્યુલેશન. મેઇન ફંક્શનાલિટી હાઇડ કરી દીધી. એક ટાઈપે ડેટા બાઇન્ડિંગ. ખ્યાલ આવ્યો? ચાલો, ઇટ હેલ્પ્સ ટુ કીપ યોર કોડ ઓર્ગેનાઇઝ, મેન્ટેન અને રીયુઝેબલ. હવે ફોર એક્ઝામ્પલ અલગ અલગ ફંક્શન બનાવ્યો હોય, એક્સપોર્ટ કર્યા હોય તો અલગ અલગ જગ્યાએ તમે શું કરી શકો છો? એનો કોડ રીયુઝ કરી શકો. તો એ બધું અહીંયા કહે છે. The common JS pattern is a module system that used in a Node.js to define and use modules. હવે અહીંયા જે મોડ્યુલ્સ વર્ડ યુઝ કર્યો છે એનો મતલબ એવો થાય છે નોર્મલી કે તમે જે રિએક્ટ જેએસમાં એક્સપોર્ટ કરતા હતા ફંક્શનને એવી રીતે તમારે અહીંયા શું કરવાનું થાય? પેકેજ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું થાય. ખ્યાલ આવ્યો? હવે પેકેજની જગ્યાએ તમારે શું બનાવવાનું થાય? ફંક્શન. અને ફંક્શન ત્યાંથી શું કરવાનું થાય? મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સની અંદરથી તમારે રિટર્ન કરવાના થાય. ખ્યાલ આવ્યો? ચાલો, એના બે કી પોઈન્ટ છે. પહેલું છે મોડ્યુલ ડેફિનેશન કરવી અને મોડ્યુલનો યુઝ કેવી રીતે કરવો. તો અહીંયા એવું કહે છે કે મોડ્યુલ તમે ફોર એક્ઝામ્પલ બનાવ્યું હોય એની ડેફિનેશન, ફોર એક્ઝામ્પલ ફંક્શનની ડેફિનેશન કેવી રીતે હોય? ફંક્શનનું નામ, બરાબર, અને એની અંદર તમારું શું હોય? ફંક્શન બોડી હોય. તો એ તમારી શું થઈ? મોડ્યુલની ડેફિનેશન થઈ. પછી એ મોડ્યુલને યુઝ કેવી રીતે કરવાનો? તો કે ફોર એક્ઝામ્પલ જ્યાં તમે ડેફિનેશન કરી હોય ફંક્શનની એ જગ્યાએથી તમારે મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ લખવાનું અને એની સામે એક ઓબ્જેક્ટ મૂકવાનો જે ઓબ્જેક્ટની અંદર તમારા મલ્ટિપલ ફંક્શન એક્સપોર્ટ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એક ફાઇલ હશે તમારી, એમાં 10-15 તમે ફંક્શન બનાવ્યા હશે, બરોબર? એ 10 ફંક્શન તમારે ક્યાં આપવાના? મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સની સામે ઇઝ ઇક્વલ ટુ કરીને ઓબ્જેક્ટ બનાવવાનો અને એ ઓબ્જેક્ટની અંદર 10 ફંક્શનના નામ મૂકી દેવાનું. ખબર પડી? ચાલો, એ રીતે તમારું મોડ્યુલ ડેફિનેશનમાંથી તમારી બધા ફંક્શન એક્સપોર્ટ થાય. જે જગ્યાએ તમારે યુઝ કરવા છે ત્યાં તમારે રિક્વાયર નામના ફંક્શનની અંદર એ ફાઇલનો પાથ આપી દેવાનો અને એ બધા ફંક્શન તમને ક્યાં યુઝ કરવા મળશે? તમારી જે મેઇન એપ વાળી ફાઇલ હશે ને ત્યાં. આઈડિયા આવ્યો એટલામાં કે નહીં? સરસ. ચાલો, એક ફંક્શન બનાવ્યું છે, એક ફાઇલ રેક્ટેંગલ ડોટ જેએસ, એક ફંક્શન બનાવ્યું છે કેલ્ક્યુલેટ એરિયા નામનું, જેની અંદરથી વિડ્થ અને હાઇટ બે વસ્તુ ગેટ થાય છે એઝ અ ફંક્શન પેરામીટર. બરાબર, અને એની અંદરથી બંને વસ્તુનો મલ્ટીપ્લાય થઈને વેલ્યુ શું થાય છે? રિટર્ન. નોર્મલ ફંક્શન છે એકદમ જાવાસ્ક્રિપ્ટનું. ચાલો, પણ આ જે ફંક્શન છે એ ફંક્શન મારે કોઈ બીજી ફાઇલમાં યુઝ કરવું હોય તો મારે શું કરવું પડશે? અહીંયા મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ અને એની સામે જો એક ફાઇલની અંદર એક જ ફંક્શન હોય તો તમારે સિમ્પલ શું લખી દેવાનું હોય? કેલ્ક્યુલેટ એરિયા. ફોર એક્ઝામ્પલ આ જ ફાઇલની અંદર 3 અથવા 4 ફંક્શન હોત અને 3-4 ફંક્શનને મારે એક્સપોર્ટ કરવા હોત તો મલ્ટિપલ લાઇન ન લખવાની હોય મોડ્યુલ ડોટ એક્સપોર્ટની. તમારે અહીંયા શું કરવાનું હોય? કર્લી બ્રેકેટ અને એની અંદર એ 3-4 ફંક્શન મૂકી દેવાના હોય. આઈડિયા આવ્યો? ચાલો, એક એક્ઝામ્પલ કરવી એવું.
ચાલો જો શું કર્યું આમાં, બે તમારા નોર્મલ ફંક્શન બનાવ્યા, બરોબર, બે બે પેરામીટર પાસ કર્યા છે બેની અંદર, પ્લસ માઇનસ માટે નોર્મલ. ચાલો, અને એને તમારે એક્સપોર્ટ કેવી રીતે કરવાના? મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સની સામે ઓબ્જેક્ટ મૂકવાનો, અને એ ઓબ્જેક્ટની અંદર તમારા બે અથવા તો ત્રણ કે ચાર જેટલા બી ફંક્શન હોય એ બધા અહીંયા મૂકી દેવાના. ખ્યાલ આવ્યો? ચાલો, હવે જે જગ્યાએ તમારે યુઝ કરવા હોય ત્યાં જઈને તમારે શું કરવાનું? રિક્વાયર, તો કે કોન્સ્ટ, ફોર એક્ઝામ્પલ અહીંયા અત્યારે હું બ્લેન્ક કરલી બ્રેકેટ મૂકું છું, ઇક્વલ્સ ટુ કરી મારે શું કરવાનું થાય? રિક્વાયર, રિક્વાયર કરી મારે અહીંયા શું આપવાનું થાય? ફાઇલનો પાથ, તો કે ફંક નામની તમારી ફાઇલ. ખ્યાલ આવ્યો? હવે તમને જે બે પેકેજ અથવા તો બે ફંક્શન મળશે એ કેવા મળશે? ઓબ્જેક્ટની અંદર મળશે. ખ્યાલ આવ્યો? યા તો તમે અહીંયા શું કરો? એક વેરિયેબલ મૂકો, ફોર એક્ઝામ્પલ ફંક નામનું, અને અહીંયા યુઝ કેવી રીતે કરો? આ વેરિયેબલનું નામ ડોટ તમારા સમ નામનું ફંક્શન, વેરિયેબલનું નામ ડોટ તમારું મિનિમમ નામનું ફંક્શન. ખ્યાલ આવ્યો? અથવા તો તમે ઓબ્જેક્ટની અંદર ડાયરેક્ટ શું કરી શકો છો? ફંક્શનના નામ લખી શકો ડાયરેક્ટ. ચાલો, આ ટેકનિકને કઈ ટેકનિક કહેવાય? ડિસ્ટ્રક્શન, ડિસ્ટ્રક્ચરિંગ. ઓકે, ગુડ. ચાલો, કેટલા નોટ ખબરી આવી ગયો ને તારો ભાગીદાર. ચાલો, પેલું ફંક્શન કોલ કરીએ આપણે સમ નામનું, વેલ્યુ પાસ કરવી, ફોર એક્ઝામ્પલ 10, અરે ચાલો, ખ્યાલ આવ્યો? શું થાય? સમ નામનું ફંક્શન કોલ થાય, બે વેલ્યુ 10 અને 20, સરવાળો થઈને આઉટપુટ 30 આવશે. માઇનસ વાળું કોલ થાય, એનું આઉટપુટ શું આવશે? 10. ડન. ચાલો, રન કરવા માટે કઈ ફાઇલ રન કરવી પડશે? ફંક્શન વાળી કે ઇન્ડેક્સ વાળી? કેમ ફંક્શન વાળી નહીં થાય? શું શું ખ્યાલ આવ્યો? આવડશે? હવે સેમ તમારે આગળ જઈને તમે શું કરી શકો છો? આવા ફંક્શન તો નો કામના બનાવવાના હોય. તમારે શું કરવાનું હોય કે જે બે નોર્મલ ફંક્શનાલિટી હોય, જેમ કે ડેટ કન્વર્ઝન છે, બરોબર, પછી ડેટને ફોર્મેટ કરવાની છે, આગળ જઈને આવશે. તમારે જ્યારે ડેટાબેઝની હારે કનેક્શન કરવાનો હોય તો એ બધા જે નોર્મલ વસ્તુ છે જે એવરી ટાઈમ વારે યુઝેબલમાં આવવાની છે, તો એવી વસ્તુ તમારે ક્યાં મૂકી દેવાની? એઝ અ નોર્મલ ફંક્શનમાં, તાકે તમારો કોડ રીયુઝેબલ થાય. એવો હરેક કોડ જે ડુપ્લિકેટ થતો હોય એ કોડ તમારે ક્યાં મૂકી દેવાનો? નોર્મલ આવી રીતે ફંક્શન બનાવીને મૂકી દેવાનો, તાકે તમારો કોડ ડુપ્લિકેશન ઓછું થાય. ખ્યાલ આવ્યો? આનો બીજો કોઈ યુઝ નથી, આ જ યુઝ છે. કોડ તમારો ડુપ્લિકેટ કેવી રીતે ઓછો કરવો નહીં. ડન. આવડશે? ચાલો, કોઈને આઈડિયા ન આવ્યો એવું કોઈ? ચાલો, સેમ કેલ્ક્યુલેટ એરિયાની અંદર એને શું કર્યું છે? રેક્ટેંગલને ઇમ્પોર્ટ કર્યું છે.
બે વિડ્થ અને એક હાઇટ મૂકી છે, ફંક્શન કોલ કર્યું છે, એરિયાની અંદર શું લીધો છે, આઉટપુટ લીધું છે, કન્સોલ લોગ કર્યું છે ડન. ચાલો સેમ જે આપણે ફંક્શન તમને હમણાં મેં સમજાવ્યો આખો પ્રોગ્રામ એ રીતે તમને અહીંયા સમજાવેલો છે કઈ રીતે કામ કરે છે. રેડી? ચાલો ચાલો વર્કિંગ વિથ એનપીએમ, આ તો આવડે છે ને બધાને. નોડ પેકેજ મેનેજર અને તેની મેનેજિંગની ડિપેન્ડન્સીસ. ડિપેન્ડન્સીનો મતલબ શું થાય? તો હવે જ્યારે પેકેટ ડોટ જેસનમાં ડિપેન્ડન્સીસનો મતલબ શું થાય? ઓકે, એન સિવાય કઈ કહી શકવી? યુઝમાં લઈ શકવી. ચાલો એન સિવાય કોઈ બીજી ડિપેન્ડન્સી આવે પેકેટ ડોટ જેસનમાં ડિપેન્ડન્સી સિવાય? કઈ? ડેવ ડિપેન્ડન્સી. તો બેમાં ડિફરન્સ શું? કેટલાને ખબર છે? ભૂલાઈ ગયું. ડેશ ડેશ સેવ કરીને તમે પેકેજ ઇન્સ્ટોલ કરો તો એ તમારું ડેવ ડિપેન્ડન્સીમાં ઇન્સ્ટોલ થાય. એનાથી થાય શું? તો તમારું જે પેકેજનું વર્ઝન હશે એ સેવ રાખશે એની પાસે, અને જે ખાલી ડિપેન્ડન્સીમાં હશે એ તમે એનપીએમ અપડેટ મારશો એટલે એ અપડેટ થઈ જાય. ખ્યાલ આવ્યો? ચાલો તો એની 3 કી કન્સેપ્ટ છે. પહેલું, પેકેજને ઇન્સ્ટોલ કેવી રીતે કરવાનું, તો કે એનપીએમ ઇન્સ્ટોલથી. પછી એનો કમાન્ડ છે તો કે પેકેજ આર ડાઉનલોડેડ અને સ્ટોર ક્યાં થાય છે? નોડ મોડ્યુલ્સ નામના ફોલ્ડરની અંદર થાય છે. ખબર જ છે ને? તો ચાલો ડિપેન્ડન્સીસનો મતલબ તો કે પેકેજ ઓફન હેવ ડિપેન્ડન્સી ઓન અધર પેકેજીસ. ધ પેકેજ ડોટ જેસન ફાઇલ ઇઝ યોર પેકેજ ઇન યોર પ્રોજેક્ટ કીપ્સ ટ્રેક ઓફ યોર ડિપેન્ડન્સી. ખબર જ છે ને? તો કે નહીં? પેકેટ ડોટ જેસન ફાઇલની અંદર તમારી ડિપેન્ડન્સીસ બધી હોય છે, વર્ઝનિંગ ને આ બધું, એનો તો આઈડિયા છે ને? ઓકે. પછી વર્ઝનિંગ. હા ભાઈ, હા વર્ઝનિંગ. પેકેજીસ આર વર્ઝન્ડ એન્ડ યુ કેન સ્પેસિફાય ધ ડિઝાયર વર્ઝન વેન ઇન્સ્ટોલિંગ. એનપીએમ યુઝિસ સિમેન્ટિક વર્ઝનિંગ ટુ મેનેજ વર્ઝન્સ. અને અહીંયા એવું કીધું છે ડિઝાયર વર્ઝન વેન યુ આર ઇન્સ્ટોલિંગ, મતલબ કે તમારે જે પેકેજનું જે વર્ઝન ઇન્સ્ટોલ કરવું હોય એ કરી શકો. ક્યારે ટ્રાય માર્યું છે એવી રીતે? રિએક્ટનું 16.8 લેટેસ્ટ વર્ઝન છે તો કયું છે? ના પાડી કોકે એટલે કહું છું 16.8 જ છે, પણ કોકે આમ ના પાડી એટલે મેં કીધું એવું હોય ભાઈ, આઈડિયા ન હોય. ચાલો ફોર એક્ઝામ્પલ મારે 16.8 નથી યુઝ કરવું, 16.7 યુઝ કરવું છે, તો તમારે શું કરવાનું હોય? પહેલા એક્ઝિસ્ટિંગ રિએક્ટના પેકેજને ડિલીટ મારો, પછી શું કરો? npm install react @16.7. ખ્યાલ આવ્યો? એનાથી તમે તમારું ડિઝાયર વર્ઝન ઇન્સ્ટોલ કરી શકો છો. ડન? કેમ દાતા આવે છે? કઈ કહું? ચાલો એક નવો પ્રોજેક્ટ બનાવ્યો છે npm init y થી. એક તમારી લાઇબ્રેરી યુઝ થાય છે લોડેસ કરીને. એ લાઇબ્રેરી એવી છે કે જેની અંદર તમને ઘણા બધા બિલ્ટ ઇન ફંક્શન્સ મળે છે. ચાલો અહીંયા તમે ડોક્યુમેન્ટેશનમાં જાશો ને એટલે તમારે જેટલા ફંક્શન્સ તમારે યુઝ કરવા હોય, ફોર એક્ઝામ્પલ એરેના તો બધા આવી જ જાય છે, પણ બીજા ઘણા બધા છે. ખ્યાલ આવ્યો? ટેક રાઇટ, યુનિયન, યુનિક, બધા એરેમાંથી યુનિક કરવાનું, પછી ફોર એક્ઝામ્પલ શોર્ટિંગ કરવાનું, સ્લાઇસ કરવાનું, રિવર્સ કરવાનું, રિમૂવ કરવાનું છે, બધા જોઈન. રેડી? આવા કેટલા બધા પેકેજ છે. બધા પેકેજ હું નહીં ભણાવી શકું, બધા ફંક્શન તો નહીં ભણાવી શકું ને. મેન મેનુ એ ભણાવી દઉં. મેન મેનુ ઓલરેડી જાવાસ્ક્રિપ્ટમાં ભણીને જ આવ્યા છો. અહીંયા ખાલી સિન્ટેક્સ જ જોવાની હોય તમારે. કોન્કેટ, હા બસ. ચાલો કોન્કેટ વાળું ફોર એક્ઝામ્પલ તમારે નોડ જેએસ ની અંદર યુઝ કરવું હોય તો કઈ રીતે કરવાનું?
તો અહીંયા આવીને તમારે જોઈ લેવાનું સિન્ટેક્સ કેવી રીતે થાય છે. તો કે અંડરસ્કોર ની અંદર તમારે પહેલા પેકેજને ઇમ્પોર્ટ કરવાનું હોય, કોન્કેટ નામનું ફંક્શન મૂકવાનું હોય, જે એરેને કોન્કેટ કરવો છે, બરાબર, જે એરેમાં કોન્કેટ કરવો છે એ પહેલા એરેનો વેરિયેબલ મૂકો, પછી જેટલી વેલ્યુ તમારે કોન્કેટ કરવી છે એ બધી વેલ્યુ ક્યાં આપી દો? એરેમાં. અને તમારો ફાઇનલ આઉટપુટ કેવું આવશે? કંઈક આવું. ખ્યાલ આવ્યો? પછી ફોર એક્ઝામ્પલ ડિફરન્સ બાય નું ફંક્શન તમારે યુઝ કરવું છે. તો આ શું કરશે કે ભાઈ આ એરેમાંથી આ એરેમાં એ ચેક કરશે શું ડિફરન્સ છે. તો કે 2.1 છે, 2.1 અહીંયા નથી, બરાબર, 1.2 1.2 અહીંયા નથી, અને મેથ ડોટ એને શું કીધું છે? ફ્લોર. તો તમને બેમાંથી જે લાસ્ટ વસ્તુ જે નહીં મળે, બે નહીં આપે રિટર્ન. તો કે 2.1 એ નથી અને 1.2 એ નથી. કેમાં? સેકન્ડ એરેમાં. તો આ બે વસ્તુ રિટર્ન નહીં કરે, જે લાસ્ટ વાળું હશે એ જ રિટર્ન કરશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારા બધા ફંક્શન ચાલશે. ફિલ નામનું ફંક્શન ક્યાં યુઝ કર્યું હતું? ફિલ નામનું ફંક્શન એરે ફિલ કરવા માટે કર્યું હતું. શું થાય એનાથી? અંદર વેલ્યુ એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ 1 2 3 વેલ્યુ છે એરેની અંદર, મેં કીધું મારે સ્ટ્રિંગ એ ફિલ કરવી છે વિધાઉટ કોઈ સ્ટાર્ટિંગ એન્ડિંગ પોઈન્ટ. તો એ શું કરશે? એરેની હરેક વેલ્યુને કેટલી કરી દે? એ કરી દે. ખ્યાલ આવ્યો? છે એની ફંક્શનાલિટી, ખાલી તમારી યુઝ કરવાની સ્ટાઇલ અલગ છે. રેડી? ચાલો, બીજું એક ફંક્શન છે. તો કે એ લાઇબ્રેરીને ઇમ્પોર્ટ કરવાની કઈ રીતે? તો કે કોન્સ્ટ અને અંડરસ્કોર કરીને. નોર્મલી બધા અંડરસ્કોર યુઝ કરે છે. અહીંયા તમે કોઈ બી વેરિયેબલ આપી શકો છો, જરૂરી નથી અંડરસ્કોર જ આપો. ખ્યાલ આવ્યો? રિક્વાયર કરો એ તમારી લાઇબ્રેરી કોન્સ્ટ નંબર્સ 1 2 3 4 5 આપ્યા છે, તમારે બધાનો સરવાળો કરવો છે. તો ખાલી યુઝ કયું કરો? સમ નામનું ફંક્શન, અને એની અંદર એરે આપી દો. આઉટપુટ તમારો કેટલો આવી જાય? ફોર એક્ઝામ્પલ 15. ખ્યાલ આવ્યો? ચાલો, એના માટે તમારે પહેલા શું કરવું પડશે? પેકેજ ઇન્સ્ટોલ કરવું પડશે. તો કે npm ઇન્સ્ટોલ તમારી પેકેજનું નામ. યુઝ કરવા માટે શું કરશો? તો કે રિક્વાયર કરવાનું થાય કોન્સ્ટ ફોર એક્ઝામ્પલ અંડરસ્કોર ની અંદર રિક્વાયર નામનું તમારું ફંક્શન, અને આની અંદર તમારી લાઇબ્રેરી. ડન. હવે તમારે યુઝ કરવું હોય તો કઈ રીતે કરશો? કન્સોલ લોગ ની અંદર ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે સમ નામનું ફંક્શન યુઝ કરી લેવી. તો કે અંડરસ્કોર ડોટ સમ નામનું ફંક્શન, ખાલી તમે અંડરસ્કોર ડોટ કરશો તો ફોર એક્ઝામ્પલ તમને આઈ થિંક સજેશન અહીંયા મળશે ખરા, બરાબર, જે આ બધા છે એ, બરાબર, ક્રિએટ કરીને છે મે બી. આ બધા ફંક્શન તમે યુઝ કરી શકશો. ઓકે, ઓબ્જેક્ટ એ ઝીપ થઈ ગયેલું. ચાલો, અત્યારે સમ નામનું ફંક્શન યુઝ કરો. એની અંદર હું આપી દો તમારો એરે, ફોર એક્ઝામ્પલ 10 20 30. અરે આવડશે? ચાલો, કોઈ ડાઉટ આ વસ્તુમાં? ચાલો, એ સ્ક્રિપ્ટને કેવી રીતે રન કરવું એ કમાન્ડ આપ્યો છે, અને એક્ઝામ્પલ અહીંયા સમજાવ્યું તમને. રેડી? ચાલો, અસિંક્રોનિયસ પ્રોગ્રામિંગ અને ઇવેન્ટ લૂપ. અસિંક્રોનિયસ પ્રોગ્રામિંગનો મતલબ શું થાય? બોલ ને હવે. તો શું કરવાનું? બરાબર, એને અસિંક્રોનિયસ કહેવાય કે એપીઆઈ આવતા, એપીઆઈ નો ડેટા આવતા વાર લાગે ને અસિંક્રોનિયસ કહેવાય? એને કહેવાય. ઓકે, તો એમ કે ને. ચાલો, asynchronous programming is a fundamental concept of Node.js that allows you to perform non-blocking input-output operations. કીધું તું ને, non-blocking input-output operation મતલબ શું થાય? ચાલો, and handle multiple tasks concurrently. આનો આઈડિયા છે? મલ્ટિપલ ટાસ્ક કન્કરન્ટલી કેવી રીતે હેન્ડલ કરે કે નહીં?
નહીં. ચાલો, મલ્ટિપલ ટાસ્ક મતલબ કે મલ્ટિપલ એપીઆઈ કોલ થઈ હોય અથવા તો મલ્ટિપલ ફંક્શન કોલ થયા હોય તો એ શું કરશે, વારાફરતી જેનો રિસ્પોન્સ પહેલા આવશે એનો રિસ્પોન્સ પહેલા રિટર્ન કરી દેશે. કોઈને બ્લોક નહીં કરે, એકનો રિસ્પોન્સ આવવા માટે બીજાને બ્લોક નહીં કરે. ખ્યાલ આવ્યો? The event loop is a crucial part of Node.js that enables asynchronous operation. જે તમારી ઇવેન્ટ લૂપ છે એ તમારા અસિંક્રોનસ ઓપરેશનને શું કરે છે, અનેબલ કરે છે. કેમ કે એક પછી એક એપીઆઈ કોલ કરો અથવા તો બટનની ક્લિક ઉપર જે ફંક્શન કોલ થાય એ બધા કેવા હોય, અસિંક્રોનિયસ હોય. એટલે જે ઇવેન્ટની ઉપર પરફોર્મેશન થાય એના થ્રુ તમારું શું થાય છે, અસિંક્રોનિયસ ઓપરેશન પરફોર્મ થાય છે. ખ્યાલ આવ્યો? ઇવેન્ટ લૂપ તો કે the event loop is a core component of Node.js that manage the execution of asynchronous code. It constantly checks the new task and executes them one by one. એ શું કરશે, વારે વારે ચેક કરતો રહે કે નવી એપીઆઈ કોલ થઈ છે કે નહીં, સ્ટેકમાં શું કરતો જાય, એડ કરતો જાય અને વન બાય વન શું કરશે, એનો આઉટપુટ રિટર્ન કરતું જાય. ખ્યાલ આવ્યો? એના પછી છે કોલ બેક્સ. કોઈ ન ખબર હોય એવું છે કોઈ? કોલબેકનો મતલબ asynchronous function often use callbacks which are function passed as a argument. Callbacks are executed when asynchronous operation completes. જેમ કે પ્રોમિસ તમે યુઝ કર્યું હોય તો પછી તમે શું કરો છો, ધેન ફંક્શન એક્ઝિક્યુટ કરો છો. એની અંદર અસિનોનિમસ ફંક્શન હોય જે ક્યારે એક્ઝિક્યુટ થાય, ફૂલફિલ થાય ત્યારે. રિલેટ થાય છે? ચાલો, પ્રોમિસ છે જ ને આઈડિયા પ્રોમિસનો. તો પ્રોમિસ પ્રોવાઈડ મોર સ્ટ્રક્ચર્ડ વે ટુ વર્ક વિથ અસિંક્રોનિયસ ઓપરેશન, મેક કોડ મોર રીયુઝેબલ એન્ડ મેન્ટેનેબલ. બરાબર? શું છે, ભણશો? સરસ. ચાલો, એક પ્રોગ્રામ બનાવ્યો છે નોર્મલ, પેલા કન્સોલ લોગ માર્યો છે કે સ્ટાર્ટ ઓફ ધ પ્રોગ્રામ, સેટ ટાઈમ આઉટ મૂક્યો છે 2 મિલીસેકન્ડનો, એટલે કેટલો થાય, 2 સેકન્ડ. ચાલો, કન્સોલ લોગ મૂક્યો છે લાસ્ટમાં, એન્ડ ઓફ પ્રોગ્રામ. શું થાય, આનો આઉટપુટ કેવી રીતે આવશે? બધા તો કેવી રીતે, એ તો પૂછું છું, કેવી રીતે? ખબર પડી? નહીં. પહેલો કન્સોલ લોગ આવશે સ્ટાર્ટ ઓફ ધ પ્રોગ્રામ, પછી બીજો કન્સોલ લોગ આવશે એન્ડ ઓફ ધ પ્રોગ્રામ, અને પછી તમારો કયો કન્સોલ લોગ આવશે 2 સેકન્ડ પછી, તો કે ઇનસાઇડ સેટ ટાઈમ આઉટ આફ્ટર 2 સેકન્ડ. બરાબર? તમારે ગાથે ડેમો બનાવવાનો છે, મતલબ કે ફંક્શન જેની અંદર પહેલા સ્ટાર્ટ ઓફ ધ પ્રોગ્રામ જ આવવું જોઈએ, પછી પ્રોગ્રામ 2 સેકન્ડ સુધી વેઇટ જ કરવો જોઈએ, અને પછી આઉટપુટ આવવું જોઈએ ઇનસાઇડ ધ પ્રોગ્રામ, અને પછી જ આઉટપુટ આવવું જોઈએ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ. ઓકે, આજે જ જાવી પહેલા. ચાલો, આજે ઉપરનો હમણાં પ્રોગ્રામ હતો ને 3 લાઈનનો, એ કેવી રીતે વર્ક કરે છે એ સમજાયું છે અહીંયા. સમજવાની જરૂર છે એ? ઓકે. અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇવેન્ટ લૂપ એન્ડ અસિંક્રોનિયસ પ્રોગ્રામ ઇઝ એન જેવું જ છે, છોડો. અગેન ફાઇલ સિસ્ટમ આવી. ફાઇલ સિસ્ટમ અને એના ઓપરેશન્સ એન્ડ વર્કિંગ વિથ સ્ટ્રીમ્સ. સ્ટ્રીમ્સનો મતલબ અહીંયા એવો થાય છે કે ભાઈ તમારે ફાઇલને પહેલા રાઇટ કરતી વખતે પહેલા એને ઓપન કરવી પડશે, રીડ કરતી પહેલા ઓપન કરવી પડશે. ખ્યાલ આવ્યો? એને સ્ટ્રીમ્સ કહેવાય છે. જોઈએ આગળ કઈ રીતે. તો કે Node.js પ્રોવાઈડ બિલ્ટ ઇન મોડ્યુલ એઝ અ FS. ડાઉનલોડ કરવું પડે FS નામનું પેકેજ તમારે? નહીં, એ બિલ્ટ ઇન છે. ધેટ અલાઉઝ યુ તો કે ઇન્ટરેક્ટ વિથ યોર ફાઇલ સિસ્ટમ, પરફોર્મ કરશે ઓપરેશન એન્ડ વર્ક કરશે વિથ સ્ટ્રીમ્સ એન્ડ ઇફિશિયન્ટ ડેટા તમને શું કરશે, હેન્ડલ કરવાની પરમિશન આપશે. ખ્યાલ આવ્યો? કેટલી એના કી કન્સેપ્ટ છે તો કે પહેલું, ફાઇલને રીડ કરવાની. કેવી રીતે? fs.read ફાઇલ નામના ફંક્શનથી, જે તમને અસિંક્રોનિયસલી ફાઇલને રીડ કરવા એનો કન્ટેન્ટ તમને રિટર્ન કરશે. એના પછી છે રાઇટ ફાઇલ્સ. એનું ફંક્શન છે fs.write ફાઇલ નામનું. એ તમને શું કરશે, ડેટા નવો રાઇટ કરવાની પરમિશન આપશે. પછી છે સ્ટ્રીમ્સ. તો કે સ્ટ્રીમ્સ આર ધ વે ટુ પ્રોસેસ ડેટા પીસ બાય પીસ.
જેટલો બી ડેટા તમારે સેવ કરવો છે અથવા તો રીડ કરવો છે, તમને પીસ બાય પીસ રીડ અથવા તો રાઇટ કરવાની પરમિશન આપશે. મેકિંગ ધેમ એફિશિયન્ટ ઓફ અ લાર્જ ફાઇલ, જે મોટી ફાઇલ હોય એની આરે તમને એક્સેસ કરવાની પરમિશન દેશે. Node.js has a 4 type of stream. પહેલું છે રીડેબલ સ્ટ્રીમ, રાઇટેબલ સ્ટ્રીમ, ડુપ્લેક્સ અને ટ્રાન્સફોર્મ. ડુપ્લેક્સનો મતલબ અહીંયા એવો થાય છે કે તમે ફાઇલને કોપી કરી શકો છો અથવા તો મૂવ કરી શકો છો. આનો મતલબ એ થાય તમે ફાઇલ એક જગ્યાએથી કટ કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરી શકો. ખ્યાલ આવ્યો? તારી જિમ્મેદારી પાછળ વાળા લઈ લીધી છે નહીં? અચ્છા, 2 વાર તો લઈ લીધી હતી મને. ચાલો, એક પ્રોગ્રામ બનાવ્યો છે, એફએસ ને ઇમ્પોર્ટ કર્યું છે નોર્મલી. આ તો છે આઈડિયા. ચાલો, એના પછી fs ડોટ રીડ ફાઇલ કરી છે. ક્યાંથી? સોર્સ ડોટ txt નામની ફાઇલમાંથી. UTF-8 એઝ અ, બરાબર. એરર અને ડેટા છે સેમ ટુ સેમ. પહેલા ચેક કરશે, એરર હશે તો તમે એરર ડિસ્પ્લે કરો, ત્યાંથી હું કરજો યુઝરને રિટર્ન. અને નીચે એક કન્સોલ લોગ માર્યો છે કે ભાઈ ડેટા રીડ થઈ ગયા છે અને એ ડેટા કયા છે? આ વેરિયેબલની અંદર છે. બરાબર. હવે તમારે નવી ફાઇલ તમારે શું કરવી છે? રાઇટ કરવી છે. તો એના માટે પહેલા તમારે રાઇટેબલ જે સ્ટ્રીમ છે એનાથી તમારે રાઇટ ફંક્શન કરવું પડશે. કેવી રીતે? તો કે ડેટાનું. પણ આ રાઇટ કરતા પહેલા તમારે એ ફાઇલને એઝ અ ઓપન કરવી પડશે. જેમ તમે શું કરો છો, ફોર એક્ઝામ્પલ એક TXT ફાઇલ પડી હોય ડી ડ્રાઈવની અંદર, એમાં કંઈક લખવું હોય તો પહેલા ફાઇલને ઓપન કરો છો, પછી જ લખી શકો ને. તો એન જેવું કામ છે. તો એ શું કરશે? પહેલા કોન્સ્ટ રાઇટેબલ સ્ટ્રીમ એની સામે fs ડોટ ક્રિએટ રાઇટ સ્ટ્રીમ, આનાથી ફાઇલ ઓપન થશે. કેવી રીતે? તો કે અંદર તમારે ફાઇલનો પાથ આપવાનો કે કઈ ફાઇલ ઓપન કરવી છે. તો આપણે પ્રોજેક્ટની અંદર શું કરશું? 2 ફાઇલ બનાવશું, એક સોર્સ ડોટ txt ને બીજું બનાવશું ડેસ્ટિનેશન ડોટ txt. સોર્સ ડોટ txt ની અંદરથી ડેટા લઈને આપણે ક્યાં નાખશું? ડેસ્ટિનેશન ડોટ txt ની અંદર. ખ્યાલ આવ્યો? એટલે ક્રિએટ રાઇટ સ્ટ્રીમ શું કરશે? ડેસ્ટિનેશન ડોટ txt એના રેમની અંદર ફાઇલ ઓપન કરશે. પછી જે તમે રાઇટ સ્ટ્રીમ નામનો વેરિયેબલ બનાવ્યો હતો એની અંદર તમે રાઇટ કરો. શું રાઇટ કરવાનું છે? તો કે તમે જે રીડ કર્યું હતો એ ડેટા. કેવી રીતે? તો કે એઝ અ UTF-8 એન્કોડિંગમાં. અને પછી ઓપન કરેલી ફાઇલ પાછી શું કરો? ક્લોઝ કરો. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, એક એક્ઝામ્પલ ડોટ txt છે, બીજી બનાવશું આપણે ટેસ્ટ ડોટ txt નામની. એક્ઝામ્પલમાંથી કોપી કરીને ક્યાં લઈ જાવું? ટેસ્ટ ડોટ txt ની અંદર. બરાબર. ચાલો, એના માટે તમારે પહેલા શું કરવું પડશે? fs નામનું મોડ્યુલ. ચાલો, હવે શું કરવાનું થાય? fs ડોટ ડાયરેક્ટ રાઇટ કરશો? હે, પેલા રીડ નહીં કરવું પડે? રીડ ફાઇલ કેપિટલ આર આવશે, પછી એરર નહીં આવે? હે ઘનશ્યામ, હતું કાલ? સરસ. ઘનશ્યામે કીધું ને કેપિટલ આવે એટલે મેં સ્મોલ કર્યું પછી. ચાલો, હું કીધું જોરથી બોલતો ને આવું પછી કહું. અચ્છા, એવું છે. આવું હમણાં. ચાલો, હું મૂકશો અહીંયા UTF-8, પછી તમારું અસિનોનિમસ ફંક્શન, જેમાં પહેલી એરર અને બીજું ફોર એક્ઝામ્પલ ડેટા. ચાલો, એરર હોય તો શું કરો? એરરને ડિસ્પ્લે કરો અને અહીંથી પ્રોગ્રામ શું કરી દો? રિટર્ન. નકર કન્સોલ લોગ કરો. કોને? તો કે ફાઇલ ડેટા. ડેટા કયો છે? ફોર એક્ઝામ્પલ ડેટા નામના વેરિયેબલ. ડન આટલું? ચાલો, ચેક કરવી ડેટા આવે છે કે નહીં.
કોઈ બી પ્રોગ્રામ છે ને આખો લખીને પછી ચેક નહીં કરવા જવાનો. ચાલો, ડેટા આવી ગયો. ચાલો, હવે ડેટા આવ્યા પછી શું કરવું પડે? ફાઇલ ઓપન કરવી પડે પહેલા. ચાલો, તો કોન્સ્ટ ફોર એક્ઝામ્પલ w ઓપન કરીને આપણે કરી દેવી ઇક્વલ્સ ટુ શું કરવાનું થાય? fs ડોટ ક્રિએટ રાઇટેબલ સ્ટ્રીમ. સેમ રીડેબલ સ્ટ્રીમ આવે, ખ્યાલ આવ્યો? ચાલો, કઈ ફાઇલ તમારે રાઇટેબલમાં ઓપન કરવી છે? તો કે test.txt. ચાલો, ઓપન થઈ ગઈ છે. તો ઓપન થાય પછી શું કરો? રાઇટેબલ સ્ટ્રીમ વાળા વેરિયેબલમાં શું કરો? રાઇટ કરો. રેડી? શું રાઇટ કરવાનું છે? આપણને મળ્યો ને એ ડેટા કેવા એન્કોડિંગમાં? UTF-8 માં. બરાબર? અને પછી એને શું કરો? ફાઇલને ક્લોઝ કરી દો. એન્ડ આવશે પાકો. એન્ડ એકવાર ક્લોઝ આપણે ટ્રાય મારશું. સજેશન આવ્યું હતું એટલે. રેડી? આવડશે? કોઈ ડાઉટ? શું સેમ ફાઇલમાં રાઇટ કરવું હોય થાય ને? હા, ફોર એક્ઝામ્પલ આ જ ફાઇલને ક્યાં ઓપન કરવાની? અહીંયા ઓપન કરવાની, અને એની અંદર તમારે જે નવો કન્ટેન્ટ રાઇટ કરવો હોય રાઇટ કરી દેવાનો. પણ એ ઓપન નહીં થાય. જો રીડ ફાઇલ કરશો ને એનાથી ફાઇલ ઓપન નહીં થાય. એઝ અ રીડેબલ સ્ટ્રીમમાં ઓપન નહીં થાય. ખાલી એની અંદરથી કન્ટેન્ટ કોપી કરીને તમને આપી દે. ખ્યાલ આવ્યો? તમારે રીડેબલ સ્ટ્રીમમાં ઓપન કરવી હોય તમારે અહીંયા ફંક્શન આવશે ક્રિએટ રીડેબલ સ્ટ્રીમ. બરાબર? સેમ વસ્તુ જો તમારે આની જ ફાઇલમાં રાઇટ કરવું હોય તો અહીંયા એ ફાઇલનો પાથ આપી દો. પણ તમે જ્યારે રાઇટ કરશો ત્યારે જૂનો કન્ટેન્ટ નીકળી જાય, નવો કન્ટેન્ટ જ આવશે. ફાઇલ રિપ્લેસ થાય. ખ્યાલ આવ્યો? ઓવરરાઇટ થાય તમારો ડેટા. ચાલો, સ્ક્રિપ્ટ કેવી રીતે રન કરવાનો એ કમાન્ડ છે. ફાઇલ તમારો પ્રોગ્રામ કયો હતો એ છે. હવે સ્ટ્રીમ આર પર્ટિક્યુલરલી યુઝફુલ વેન વર્કિંગ વિથ અ લાર્જ ફાઇલ. એટલા માટે જ સ્ટ્રીમ યુઝ થાય છે મોટી ફાઇલ હોય તો. બરાબર? નકર તમારે કરવાની જરૂર નથી. ઓર હેન્ડલિંગ ડેટા ઇન ચંક્સ. થોડોક ડેટા જેમ આપણે પેજિનેશનની API કોલ કરવી અને હરેક ડેટા તમારે ક્યાં નાખવાનો હોય? ફાઇલની અંદર નાખવો હોય તો શું કરવો પડે? પહેલા 10 ડેટાનો ચંક લઈ આવો, ફાઇલમાં નાખો, પાછો નવો ડેટા લાવો, ચંકને ફાઇલમાં નાખો. ખ્યાલ આવ્યો? ત્યારે તમારે એ સ્ટ્રીમની જરૂર પડશે. એઝ ધે પ્રોવાઈડ બેટર મેમરી ઇફિશિયન્સી અને કમ્પેર્ડ ટુ રીડિંગ ઓર રાઇટિંગ ધ એન્ટાયર ફાઇલ એટ ધ વન્સ. આપણે જે રીડ ફાઇલ કર્યું ને એકારે આખી ફાઇલને રીડ કરશે. રાઇટ કર્યું તો આખી ફાઇલ એકારે રાઇટ થાય. તો એનાથી બેટર ઓપ્શન કયો છે? સ્ટ્રીમમાં ઓપન કરો અને ચંક વાઇઝ તમે રીડ અને રાઇટ કરો. ખ્યાલ આવ્યો? ચાલો, અહીંથી કાલે એક પ્રોગ્રામ આવ્યો, એ પ્રોગ્રામ કરવાનો છે. અત્યારે બધાએ કરીને જ જવાનો છે.